યુવતી એકતરફી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની હતી। એકતરફી પ્રેમીએ ગ્રીષ્માના ઘરની સામે જ તેનું ગળું ચીરી નાખ્યું હતું। આ ગુનામાં આરોપી પ્રેમીને ફાંસીની સજા થઈ છે। આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં સુરતના પાસોદરા વિસ્તારમાંથી એકાદ મહિના પહેલા એક યુવકે પોતાની પ્રેમિકાના ઘરે પહોંચીને ચપ્પુના ઘા ઝીક્યા હતા। ત્યારબાદ તે યુવકે પોતાની પર કેરોસીન છાંટીને મોત વહાલું કર્યું હતું। યુવક યુવતીના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા। છેલ્લા 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેમાં પ્રેમિકાની સગાઈ અન્ય વ્યક્તિ સાથે થતા યુવકે ઉશ્કેરાઈને તેના ઘરે જઈ તેને ચપ્પુના ઘા મારી દીધા હતા। તે બાદ યુવતીને ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં 1 મહિનાની સારવાર બાદ આખરે યુવતીએ પણ દમ તોડ્યો હતો। બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના તો અમારે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો હતો ને એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે નકર મારી નાખીશ, નકર હું મરી જઈશ, તારા મા બાપને મારી નાખીશ એટલી ધમકી આપતો એમ। ઘટના 19 તારીખની ગયા મહિનાની। અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા, મને બાજુવાળાનો ફોન આવ્યો, બહુ તમારે ધોવાડે નીકળે આ રીતનો બનાવ બન્યો એમ। એ કોઈને ખબર નહોતી કે શું થયું છે। આવીને જોયું ત્યાં છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી, ઘા મારી દીધો હતો ને છોકરી સળગેલી હતી। એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા। પછી પાછળ અમે આવ્યા દવાખાને। ભાઈ કે આવ્યો ને ખખડાવ્યું એટલે દરવાજો ખોલ્યો અંદર ઘરી ગયો, શરી લઈને શરી બતાવીને પેટ્રોલ છાંટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખીશ, એ રીતની ઘટના હતી। મેં અગાઉ જે પેલા કંઈક કીધું છે કે તું મારી સાથે લગ્ન કરી લે, મેં એના પપ્પાને વાત કરી હતી, ફોન કરેલો કે ભાઈ આ તમારો છોકરો આ રીતનો કહે છે કે એના પપ્પા કે હું ભાઈ એને સમજાવીને તેડાવી લઈશ અહીંયા એમ। દિવસે દિવસે અકસ્માતોના બનાવ વધી રહ્યા છે। વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અમદાવાદ